નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલી નગરપાલિકાની પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું છે। સાવલી તાલુકા સેવા સદન ખાતે મતગણતરી સંપન્ન થઈ છે। સાવલી નગરપાલિકાના ફક્ત એક વોર્ડની ખાલી પડેલી વોર્ડ નંબર 2ની એક બેઠકની ચૂંટણી યોજાઈ હતી। કોંગ્રેસના રતનસિંહ પરમાર અને ભાજપના ભદ્રેશભાઈ પાઠકે ઉમેદવારી નોંધાવી હતી। વોર્ડ નંબર 2ની ચૂંટણીમાં 2522 મતદાતાઓ પૈકી 1284 મતદાતાઓએ મતદાન કર્યું હતું। આજે મતગણતરી સંપન્ન થતાં કોંગ્રેસના ઉમેદવાર રતનસિંહ પરમાર 521ને મત મળ્યા છે, જ્યારે ભાજપના ઉમેદવાર ભદ્રેશભાઈ પાઠકને 740 મત મળ્યા અને 219 મતથી વિજેતા જાહેર કરાયા, જ્યારે નોટામાં 23 વોટ પડ્યા હતા। ભાજપાએ ફરી બેઠક જાળવી રાખી અને કેસરીઓ લહેરાયો હતો। સાવલી નગરપાલિકા પેટા ચૂંટણી 2025 વોર્ડ નંબર 2ની પેટા ચૂંટણી એ પૈકી એક બેઠકની ચૂંટણી તારીખ 16/2/2025ના રોજ યોજાયેલ, જેનું મતગણતરી આજ તારીખ 18/2/2025ના રોજ થયેલ, જેમાં કુલ મતદાન 1284 થયેલ, જેમાં ભાજપના ઉમેદવાર ભદ્રેશભાઈ નટવરલાલ પાઠકને 740 વોટ મળેલ છે। કોંગ્રેસના ઉમેદવાર રતનસિંહ ગોવિંદભાઈ પરમારને 521 વોટ મળેલ છે। તે પૈકી નોટા 23 વોટ મળેલ છે। આમ ભાજપના ઉમેદવાર 740 અને કોંગ્રેસના ઉમેદવાર 521 એ કરતાં 219 મતથી ભદ્રેશભાઈ નટવરલાલ પાઠકને વિજેતા જાહેર કરવામાં આવેલ છે।